તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો, જેમાં હું આજે તમને સ્વાધ્યાય 2ના વિભાગ Fનો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 શીખવાડીશ। આ બંને દાખલા ખૂબ જ અગત્યના છે। કાર્લ પિયર્સનની રીતના દાખલા છે, એટલે 5 માર્કની અંદર પૂછાવાની શક્યતા છે। તો આજનો લેક્ચર શરૂ કરીએ। અને આની અગાઉના દાખલા જો તમારે શીખવાના બાકી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે। તો શરૂઆત કરીએ દાખલા નંબર 3થી। દાખલા નંબર 3ની વિગત શું કીધી છે કે નીચેની માહિતી પરથી વસ્તીની ગીચતા ચોરસ કિલોમીટર દીઠ અને મૃત્યુદર દર 1000 આ બંનેની વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક આપણે શોધવાનો છે। તો અહીં આપણને શહેર આપેલા છે। હવે શહેરના નામનું આપણે કોઈ અગત્યતા છે નહીં, આપણે અગત્યતા શેની છે? વસ્તીની ગીચતા અને મૃત્યુદરની। તો અહીં બે કિંમત આપી છે, એમાં જે પહેલી કિંમત છે એને આપણે એક્સ કહીશું અને બીજી કિંમત છે એને આપણે વાય તરીકે દર્શાવીશું। તો હવે આ જે માહિતી આપણને આપેલી છે તેને આપણે સૌપ્રથમ કોષ્ટકની અંદર મૂકી દઈએ એક્સ અને વાય તરીકે, અને પછી દાખલાની શરૂઆત કરીએ। તો કોષ્ટક કંઈક આ રીતે બનશે તમારું। અને બીજું કે ભાઈ માહિતી પ્રમાણમાં બહુ મોટી આપેલી છે। માહિતી કેવી આપી છે? પ્રમાણમાં બહુ જ મોટી આપી છે, અને એક્સ બાર વાય બાર અપૂર્ણાંક મળે છે। માટે આપણે આ દાખલો કાર્લ પિયર્સનની પહેલી પદ્ધતિથી નહીં ગણી શકાય। માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે? યુવીવાળી પદ્ધતિનો આમાં ઉપયોગ કરવો પડશે, કારણ કે એક્સ બારની કિંમત અહીંયા આપણને અપૂર્ણાંક મળે છે, વાય બાર શોધવાની જરૂર પડતી જ નથી। તો સૌથી પહેલાં તો એક્સ પરથી યુ શોધીશું અને વાય પરથી શું શોધી લઈશું? વી શોધી લઈએ। હવે એની શરૂઆત કરીએ આપણે। તો યુ શોધવા માટે આપણે શું કરીએ છીએ કે એક્સ માઇનસ એક્સની સૌથી નાનામાં નાની કિંમત, બીજા બધા જે શિક્ષક શીખવાડે છે એના કરતાં હું કંઈક અલગ રકમ ધારું છું, જવાબ સરખો જ મળશે, પણ ફરક એટલો આવશે કે કોષ્ટકમાં તમને ક્યાંય માઇનસની નિશાની મળશે નહીં, જેથી કરી નિશાનીની ભૂલ પડવાની શક્યતા જતી રહેશે। તો સૌથી પહેલાં જોઈએ એક્સમાં નાનામાં નાની રકમ કઈ છે? તો એક્સમાં નાનામાં નાની રકમ છે 200। તો એક્સ માઇનસ કેટલા આવશે મિત્રો? 200 આવશે। છેદમાં આ એક્સની જેટલી પણ કિંમતો છે આ બધી કિંમતોમાં તમે જોશો કે છેલ્લો અંક એટલે કે એકમનો અંક 0 છે। એકમનો અંક શું છે? 0, માટે એને આપણે 10 વડે ભાગી શકીએ। કેટલા વડે ભાગી લીધા? 10 વડે। એ જ રીતે વાય શોધવા માટે વાયની નાનામાં નાની કિંમત આપણી પાસે કઈ છે? તો 10 છે। તો વાય માઇનસ 10 એના છેદમાં, હવે વાયની કિંમતોમાં જોઈએ તો એકમનો અંક 0 આવે છે અથવા તો 5 આવે છે, એના સિવાય બીજી કોઈ કિંમત આવતો નથી। તો અહીં આગળ આ જે કિંમતો છે એના આપણે કેટલા વડે ભાગી શકીશું? 5 વડે ભાગાકાર કરી શકાય। તો હવે આપણે યુ શોધવા માટે શું કરવાનું છે? એક્સની બધી જ કિંમતોમાંથી 200 બાદ કરવાના અને જે જવાબ આવે તેને 10 વડે ભાગી લેવાના। તો શરૂઆત કરીએ। 750માંથી 200 જાય તો 550, અને એને 10 વડે આપણે ભાગાકાર કરીએ તો મળશે 55। 600માંથી 200 જાય તો 400, 400 ભાગ્યા 10 કરીએ તો મળશે 40। 350માંથી 200 જાય તો 150, અને 150ને 10 વડે ભાગાકાર કરીએ તો મળશે 15। 500 માઇનસ 200 300, 300 ભાગ્યા 10 કરીએ તો આપણને મળશે 30। 200માંથી 200 જાય તો 0, ભાગાકાર કરવાની જરૂર છે જ નહીં। 700માંથી 200 જાય તો 500, 500 ભાગ્યા 10 કરીએ તો આપણને મળશે 50। એ જ રીતે 850માંથી 200 જાય તો 650, અને 650ને 10 વડે ભાગીએ તો મળશે 65। આ બધી જ કિંમતોનો હવે આપણે શું કરી લઈએ? સરવાળો કરી લઈએ। તો આ બધી જ કિંમતોનો સરવાળો આપણને મળે છે 255। હવે આગળ વધીએ વી શોધવા માટે। વી શોધવામાં શું કરવાનું છે? વાયની બધી જ કિંમતોમાંથી 10 બાદ કરવાના અને એને કેટલા વડે ભાગી લેવાના? 5 વડે। તો 30માંથી 10 જાય તો 20, 20 ભાગ્યા 5 કરીએ એટલે આપણને મળશે 4।
20માંથી 10 જાય તો 10, 10 ભાગ્યા 5 કરીએ તો મળશે 2. 15માંથી 10 જાય તો 5, 5 ભાગ્યા 5 એટલે મળશે 1. 20ની સામે કેટલા મળ્યા હતા? 2. તો અહીંયા પણ 20 છે, એની સામે પણ કેટલા આવશે? 2. 10માંથી 10 જાય તો 0. 25માંથી 10 જાય તો 15, 15 ભાગ્યા 5 એટલે મળશે 3. 50માંથી 10 જાય તો 40, 40 ભાગ્યા 5 મળશે 8. તો બધી જ કિંમતોનો હવે સરવાળો કરીએ. સિગ્મા વી આપણને મળશે 20. હવે યુ અને વી મળી ગયા પછી એકદમ સિમ્પલ, યુ અને વીનો ગુણાકાર, યુની કિંમતોનો વર્ગ અને વીની કિંમતોનો વર્ગ, અને આ ત્રણેય કોષ્ટકનો સરવાળો, ખાનાઓનો ટોટલ મારી દઈશું. તો સૌથી પહેલાં યુવી 55 ગુણ્યા 4 220, 40 દુ 80, 15 એકા 15, 30 દુ 60, 0 તો સામે 0, 50 તરી 150, 65 ગુણ્યા 8 520. તો ટોટલ મારી દઈએ. હવે ટોટલ કરીએ આ બધી જ કિંમતોનો તો જવાબ મળશે 1045, 520. હવે યુ સ્ક્વેર, યુની બધી જ કિંમતોનો વર્ગ કરીએ તો 55નો વર્ગ કરીએ તો 3025, 40નો વર્ગ કરીએ 1600, 15નો વર્ગ કરીએ 225, 30નો વર્ગ કરીએ 900, 0ની સામે 0, 50નો વર્ગ કરીએ 2500, 65નો વર્ગ કરીએ તો 4225. બધાનું ટોટલ થશે 12475, 12475. હવે વી સ્ક્વેર શોધીએ. વી સ્ક્વેરમાં 4નો વર્ગ થશે 16, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 0ની સામે 0, 3નો વર્ગ 9 અને 8નો વર્ગ 64. તો સિગ્મા વી સ્ક્વેરની કિંમત આપણને મળે છે ટોટલ મારતા 98. હવે કોષ્ટક પૂરું થઈ ગયું છે. તો સહસંબંધાંક શોધવા માટે અહીં યુ અને વીનો ઉપયોગ કરવાનો છે. માટે યુવીનું સૂત્ર આવશે ત્રીજા નંબરવાળું ગુણન પ્રઘાતની રીતનું. તો આર બરાબર એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં પહેલા વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. હવે આમાં કિંમતો મૂકીએ. બધી જ કિંમત આપણે શોધી લીધી છે. સૌથી પહેલાં એનની કિંમત આવશે 7, કારણ કે આપણને 7 કિંમતો આપેલી છે. સિગ્મા યુવી 1045, તો 7ની જોડે કૌંસમાં 1045 માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી, તો 255 અને 20, 255 ઇન્ટુ 20 છેદમાં પહેલા વર્ગમૂળની અંદર એનની જગ્યાએ 7, સિગ્મા યુ સ્ક્વેર આપણને કેટલા મળશે? 12475, 12475 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર, તો સિગ્મા યુ કેટલા છે? 255, તો 255નો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર કિંમત મૂકીએ. એનની જગ્યાએ 7, સિગ્મા વી સ્ક્વેર કેટલા મળ્યા છે? 98 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર, તો સિગ્મા વી કેટલા છે? 20, 20નો સ્ક્વેર. હવે ગુણાકાર 7 ગુણ્યા 1045 કરતાં જવાબ મળશે 7375 માઇનસ 255 ગુણ્યા 20 કરીશું તો એનો જવાબ આપણને મળશે 5100. હવે છેદની અંદર વર્ગમૂળમાં ગુણાકાર કરીએ અને વર્ગ કરી લઈએ. તો
તો સૌથી પહેલો ગુણાકાર કોનો આવશે? 7 × 12,475. તેનો જવાબ આવશે 87,325 માઇનસ 255નો વર્ગ કરીએ તો જવાબ આવશે 65,025 ગુણ્યા 7 × 98 કરીએ તો એનો જવાબ મળશે 686 માઇનસ 20નો વર્ગ કરીએ તો એનો જવાબ આવશે 400. હવે બાદ બાકી કરી લઈએ તો અંશની બાદ બાકી 7,315માંથી 5,100 બાદ કરતા આપણને મળશે 2,215. છેદમાં બાદ બાકી 87,325માંથી 65,025 બાદ કરતા જવાબ મળશે 22,300. 22,300 ગુણ્યા 686માંથી 400 બાદ કરીશું તો 286. ફરી 2215 એટલે કે 2,215 એમના એમ. છેદમાં આ બંને રકમનો ગુણાકાર 22,300 ગુણ્યા 286. તો એનો ગુણાકાર આપણને કંઈક મળે છે 63,77,800. હવે ફરીથી 2215 છેદમાં આજે 63,77,800 આવ્યા એનું વર્ગમૂળ શોધી લઈએ તો એનો વર્ગમૂળનો જવાબ મળશે 2,525.43. 2,525.43. હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને આરની કિંમત મળશે, પણ કેવી મળશે? આશરે, એટલે કે લગભગ મળે છે, માટે આ નિશાની કરીને લખવી તો જવાબ મળશે 0.88. હવે આરની કિંમત છે કોની નજીક આવેલી છે? 1ની નજીક આવી છે. તેનું અર્થઘટન લખી દઈએ કે આરની કિંમત 1ની નજીક છે, માટે બંને ચલ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો દાખલો થોડો ડિફિકલ્ટ હતો. ફરી એક વખત જોઈ લઈશું કે કોષ્ટક બનાવ્યું, કોષ્ટકમાં શું શોધ્યું? યુ અને વી. કેમ? કારણ કે એક્સ બાર અને વાય બાર આપણને કેવા મળ્યા હતા? અપૂર્ણાંક. અને બીજું, કિંમતો બહુ મોટી હોવાના કારણે આપણે કઈ રીતથી દાખલો ગણ્યો? યુ અને વીની રીતથી દાખલો ગણ્યો. તો પહેલાં યુ અને વી શોધ્યા, ત્યારબાદ એનો ગુણાકાર, પછી યુ સ્ક્વેર અને વી સ્ક્વેર, પાંચે ખાનાનો સરવાળો, અને પછી સૂત્ર લખી અને સૂત્રમાં કિંમત મૂકી અને આપણે આરની કિંમત મેળવી. પણ એ કેવી મળી? આપણને લગભગ કિંમત મળી. અને ત્યારબાદ તેનું શું લખી દીધું આપણે? અર્થઘટન. હવે આ જ રીતે દાખલા નંબર 4 ગણવાનો છે. એ પણ યુ ને વીથી થશે, પણ સૌ પહેલાં આપણે એની રકમ જોઈ લઈએ. તો દાખલા નંબર 4માં શું કીધું છે તમને? કે ઇલેક્ટ્રિક પંખાનું ઉત્પાદન કરતી કંપનીઓની જાહેરાત ખર્ચ અને વેચાણ. તો બે કિંમતો છે, એક જાહેરાતનો ખર્ચો અને બીજું વેચાણ. આ બંને વચ્ચે સંબંધનો અભ્યાસ કરવા નીચેની માહિતી એકઠી કરવામાં આવી, અને આ માહિતી પરથી કંપનીઓના જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો સહસંબંધાંક કાર્લ પિયર્સનની રીતે મેળવો. તો કાર્લ પિયર્સનના 3 સૂત્રો છે, તો 3માંથી આપણે કોઈ એક સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે કિંમતો લખી દીધી. પહેલી જે કિંમત હતી ખર્ચ, એને એક્સ ધારી લીધો. બીજી કિંમત હતી વેચાણ, તેને આપણે વાય ધારી લીધું. હવે આ બંને કિંમતો પરથી આપણે યુ ને વી શોધીશું, કારણ કે અહીં આપણને એક્સ બારની કિંમત, વાય બારની કિંમત કેવી મળે છે? અપૂર્ણાંક. માટે આપણે યુ અને વીની પદ્ધતિથી દાખલો ગણીશું, કારણ કે અવલોકન બહુ મોટા છે માટે. તો સૌથી પહેલાં યુ શોધવા આપણે શું કરીએ? એક્સમાંથી એક્સની નાનામાં નાની કિંમત બાદ કરીએ. તો એક્સની નાનામાં નાની કિંમત શું છે અહીં? 80. તો એક્સ માઇનસ 80. બીજું, એક્સના બધા જ અવલોકન છે, એની જે કિંમતો છે બધામાં છેલ્લે એકમનો અંક 0 છે. તો એને કેટલા વડે ભાગી શકાશે બાદબાકી કર્યા પછી? 10 વડે. ત્યારબાદ વાયમાં સૌથી નાનામાં નાની કિંમત શું આપેલી છે આપણને? તો વાયમાં નાનામાં નાની કિંમત 15 આપી છે. તો વાય માઇનસ 15.
બીજું વાયમાં તમે જોશો તો એકમનો અંક 5 છે અથવા તો 0 છે, માટે એને કેટલા વડે ભાગી શકાય? 5 વડે ભાગી શકાશે. હવે યુ શોધીએ. એક્સની બધી જ કિંમતોમાંથી 80 બાદ કરી અને કેટલા વડે ભાગવાના? 10 વડે. તો 140 માઇનસ 80 એટલે 60. 60 ભાગ્યા 10 એટલે 6. 120 માઇનસ 80 40. 40 ભાગ્યા 10 એટલે 4. 80માંથી 80 જાય તો 0. 100માંથી 80 જાય 20. 20 ભાગ્યા 10 એટલે 2. 80માંથી 80 જાય તો 0. 180માંથી 80 જાય તો 100. 100 ભાગ્યા 10 એટલે 10. હવે આ બધાનું ટોટલ 10 6 4 10 20 20 અને 2 22. વી શોધીએ. વાયની બધી કિંમતોમાંથી 15 બાદ કરી 5 વડે ભાગીએ. 35માંથી 15 જાય તો કેટલા મળશે? 20. 20 ભાગ્યા 5 કરીએ તો શું જવાબ મળશે આપણને? 4. 45માંથી 15 જાય તો 30. 30 ભાગ્યા 5 કરીએ તો શું જવાબ આવશે? 6. 15માંથી 15 જાય તો 0. 40માંથી 15 જાય તો 25. 25 ભાગ્યા 5 કરીએ તો 5. 20માંથી 15 જાય તો 5. 5 ભાગ્યા 5 કરીએ તો 1. 50માંથી 15 જાય તો 35. 35 ભાગ્યા 5 કરીએ એટલે કેટલા આવશે? 7. 7 ને 1 8. 8 ને 5 13. 13 ને 10 23. તો સિગ્મા વી મળ્યા 23. હવે યુ ને વીનો ગુણાકાર. 6 ચોક 24. 4 છંગ 24. 0ની સામે 0. 2 પંચા 10. 0 ને 1 વડે ગુણીએ 0. 10 સિત્તા 70. આ બધી જ કિંમતોનું ટોટલ મારીએ તો જવાબ મળશે આપણને 128. હવે યુ સ્ક્વેર શોધીએ. તો યુની બધી કિંમતોનો વર્ગ કરીએ. 6નો વર્ગ 36. 4નો વર્ગ 16. 0નો વર્ગ 0. 2નો વર્ગ 4. 0નો વર્ગ 0. 10નો વર્ગ 100. આ બધી કિંમતોનું ટોટલ મારીએ. 16 અને 4 20. 100 અને 20 120. 120માં 36 ઉમેરીએ તો જવાબ આવશે 156. હવે જ રીતે વી સ્ક્વેર શોધી લઈએ. 4નો વર્ગ 16. 6નો વર્ગ 36. 0ની સામે 0. 5નો વર્ગ 25. 1નો વર્ગ 1 અને 7નો વર્ગ 49. સરવાળો કરી દઈએ તો આ પાંચે કિંમતોનું ટોટલ મારીએ તો આપણને મળે છે 127. તો કોષ્ટક આપણું બની ગયું. હવે યુવીનું જે સૂત્ર હતું તેમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો યુવીનું સૂત્ર છે R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં પ્રથમ વર્ગુણમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગુણમાં n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. હું જેટલી વાર સૂત્ર બોલું તમે સાથે એટલી વાર બોલશો તો તમને સૂત્ર હંમેશા યાદ જ રહેશે, ક્યારેય ભૂલાશે નહીં. કિંમત મૂકી હવે એનની કિંમત. તો આપણી પાસે ટોટલ કેટલી કિંમતો હતી? 6 કિંમતો હતી, માટે એનની જગ્યાએ 6. સિગ્મા યુવી કેટલા મળે? 128 માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી એટલે કે 22 અને 23. 22 ઇન્ટુ 23 છેદમાં પ્રથમ વર્ગમૂળની અંદર કિંમતો મૂકીએ. એનની જગ્યાએ 6. સિગ્મા યુ સ્ક્વેર કેટલા? 156 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. તો સિગ્મા યુ કેટલા છે? 22. 22નો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગુણમાં એનની જગ્યાએ 6. સિગ્મા વી સ્ક્વેર કેટલા છે? 127 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો સિગ્મા વી કેટલા છે? 23. 23નો સ્ક્વેર. હવે કરીએ ગુણાકાર. 6 ગુણ્યા 128 તો જવાબ મળશે 768 માઇનસ 22 ગુણ્યા 23 એનો જવાબ મળશે 506 છેદમાં પહેલા વર્ગમૂળમાં ગુણાકાર કરીએ.
6 ગુણ્યા 156 જવાબ મળશે 936. 22નો વર્ગ 484 ગુણ્યા 6 ગુણ્યા 127 કરીએ તો 762 અને 23નો વર્ગ 529. ઉપર બાદબાકી કરીએ 768માંથી 500 જો 6 જાય તો 262 છેદમાં 936માંથી 484 જાય તો 452 ગુણ્યા 762માંથી 529 કાઢીએ તો 233. 262 છેદમાં આ બંને રકમોનો ગુણાકાર 452 ગુણ્યા 233 તો જવાબ મળશે 1,05,316. 1,05,316. હવે એનું વર્ગમૂળ શોધીએ. 262 જેમ છે એમના એમ. તો આ 1,05,316નું વર્ગમૂળ આપણને મળશે 324.52. હવે આ બંનેનો ભાગાકાર કરી લઈએ તો ભાગાકાર આપણને મળે છે લગભગ 0.81. એટલા માટે લગભગની નિશાની કરી છે, એક્ઝેક્ટ જવાબ મળતો નથી. તો અર્થઘટન આ 0.81 છે, 0ની નજીક કહેવાય કે 1ની? તો 1ની નજીક કહેવાશે. તો આરની કિંમત 1ની નજીક છે, માટે બંને ચલ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાશે. તો બંને દાખલા ગણી લીધા. બીજા દાખલાની અંદર પણ એકવાર જોઈ લો. કોષ્ટક બનાવ્યું. એક્સ અને વાયની કિંમતોમાંથી એક્સ બાર વાય બાર અપૂર્ણાંક આવતા હતા અને કિંમતો મોટી હતી માટે યુ અને વી શોધ્યા. ત્યારબાદ બંનેનો ગુણાકાર અને બંનેનો વર્ગ કરી લીધો અને બધા જ ખાનાનો સરવાળો કરી સૂત્ર લખ્યું યુવીવાળું આર શોધવાનું અને તેમાં કિંમત મૂકી અને આરની લગભગ કિંમત શું મળી આપણને? આર બરાબર 0.81 અને ત્યારબાદ કિંમત 1ની નજીક હતી માટે કેવો સહસંબંધ છે? ગાઢ ધન સહસંબંધ મળે છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.